સૌ પ્રેક્ષકોને નમસ્કાર. આ સોનેરી સંગત એક જાતનો આપણો સંવાદ છે, વન વે ટ્રાફિક નથી. આ સોનેરી સંગતની આ સિરીઝમાં આ 26મી રક્ષા છે. ગયા વર્ષે પણ કર્યા હતા. આ વર્ષે જરા થીમ જુદું છે. આજનું થીમ જરા વધારે આકર્ષક છે. વ્યક્તિ જ્યારથી માનવ સંસ્કૃતિ ડેવલપ થઈ ત્યારથી શાસન પદ્ધતિ અંગે અલગ અલગ વિકલ્પો મળ્યા છે. એક જમાનામાં જયારે નાના નાના ગામડા હતા, રજવાડા હતા, પ્રિન્સ હતા, સામંતશાહી હતી, એમાં અલગ હતું. એ વખતે પણ આજથી સેંકડો હજારો વર્ષ પહેલા ભારતમાં પંચાયતી રાજનો કન્સેપ્ટ હતો. એ લોકશાહીનો પાયો છે. હા બોલો ભાઈ. કલ્પેશ, we want disclosure પેલું બોલ દેવું છે. This is Kalpesh Joshi and Mahendra Patel on behalf of Mahendra Patel and myself. I'm just going to read this statement. The views and the statements expressed during this program are only mine and Mahendra Patel's and are being issued on our behalf. Our statements are not official position of AHOA, which may have differing views or opinions. Thank you. Thank you. Dr. White, I appreciate. Let me tell you, AHOA is one of the most valuable organization, not only in America, all over the world. I am privileged. I attended AHOA convention in Atlanta, San Jose, and 2 other places. The way I was working, very organized. It is the largest organization of business people, mainly in hotel and hospitality industry. And the way you do it, you have proper setup in each state and each department. So I'm glad about this clarification. આ વસ્તુ આવશ્યક છે. આપણે બધા જ વાત કરી છે વ્યક્તિગત. હું વાત કરું છું ગુજરાત સમાચારનો તંત્રી પ્રકાશક ખરો, પણ હું મારી અંગત વાત કરું છું. I cannot speak on behalf of all the readers. So thank you very much, Kalpesh bhai. Shall we go ahead now? Thank Yes, you. sir. Thank you. ચંદ્રકાંત ભાઈ, અમારા પ્રોફેસર સાહેબ, હું વાત કરતો હતો. પંચાયત રાજ્યની શરૂઆત થઈ, ભારતમાં શરૂ થયું. કાળક્રમે છેલ્લા સેંકડો હજારો વર્ષમાં જાત જાતની સિસ્ટમ આવી, પણ લોકશાહી એમાં અમુક મર્યાદાઓ અડચણો હોવા છતાં એ શ્રેષ્ઠ વિકલ્પ કહેવાય. 4 જૂને ભારતમાં ચૂંટણી થઈ, વિશ્વના સૌથી મોટી લોકશાહી. એ પછી 4 જુલાઈએ યુકેમાં ચૂંટણી થઈ અને 20મી નવેમ્બરે અમેરિકામાં થઈ. સંખ્યાબળની દ્રષ્ટિએ અમેરિકા ભલે નાનું હોય ઇન્ડિયા કરતા, પણ એનું જે પ્રાધાન્ય છે, સ્કોલરશિપ, ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી અને વિશ્વમાં અર્થતંત્ર, એ અર્થમાં એક કે બીજી રીતે દુનિયાભરના દરેક 190 કે 192 દેશોને એ એક રીતે પરસ્પર થાય. આજની ચર્ચામાં આપણે અમેરિકામાં ચૂંટણીના તાણાવાણા સમજવા પ્રયત્ન કરશું. બાકી આજના જે આપણા હિસ્સેદારો છે એમાં અમારા ઓફિસના મારા ન્યૂઝ એડિટર મારા આર્નોલ્ડભાઈ ક્રિસ્ટી, એ અમેરિકામાં રહે છે થોડા મહિના ઇન્ડિયા રહે છે. એમના પુત્ર અને પુત્રી અમેરિકામાં છે. ભાઈ વિદ્વાન છે, ન્યૂઝ એડિટર છે, બહુ જ મારી દ્રષ્ટિએ સમતોલ ગાળણ ધરાવે છે. એ આપ શરૂ કરશે. પછી મારા વડીલ અને અમુક રીતે મારા રોલ મોડલ પ્રોફેસર ચંદ્રકાંત પટેલ, જેમણે 30 વર્ષ ગુજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ શીખવાડ્યો, જેમણે દુનિયાના 60 જેટલા કન્ટ્રીમાં પ્રવાસ કર્યો છે, 1000થી વધારે ગુજરાતીઓના પરિચયો પ્રકાશિત કર્યા છે. અને મારા અનુભવે ચંદ્રકાંતભાઈ પટેલ જેટલો કોઈ સેતુ બંધ કરતો નથી ગુજરાતીઓ અને ગુજરાત સાથે. એ પણ ભાગ છે. એ ઉપરાંત અહીંયા મહેન્દ્રભાઈ પટેલ અમેરિકાથી આવે છે, કલ્પેશભાઈ જોશી છે અને નિલેશભાઈ પટેલ છે. આ બધા જ મિત્રો અલગ અલગ રીતે આહવાના આગેવાન છે, જે આપણે માટે બહુ સારી વાત છે. એ ઉપરાંત લગભગ 4 અને 4 ને 10 અમારા અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ નિલેશભાઈ પરમાર આપણને ગુજરાત આ વખતના સમાચારોનું સાર આપશે. નિલેશભાઈ 17 વર્ષથી અમારા બ્યુરો ચીફ છે. એ લગભગ એમ માનો કે 25 વર્ષથી વધારે વર્ષથી પત્રકાર છે
અને બહુ અનુભવી માણસ છે. રામભાઈ ગરબી આજે આવવાના હતા, આવ્યા છે ખરા શ્રીજીભાઈ? હા, જોઈન થઈ ગયા છે. અરે વાહ, રામભાઈ ગરબી મારા આમ તો મારા બનેવી બી થાય, કેમ કે એમના ભાનુભાઈને મને રાખી બનાવી છે. અને અમેરિકાના ખાસ ઈસ્ટ કોસ્ટના ગુજરાતી ભાષામાં, ભાવનમાં, નાટ્ય પ્રવૃત્તિમાં, સાહિત્યમાં, સોરઠીમાં. રામભાઈ જય માતાજી. વાહ વાહ વાહ, જય માતાજી. સંભળાય છે ને? બિલકુલ ક્લિયર. તમારો અવાજ તો યાર રતનપુરનો અવાજ છે, સૌરાષ્ટ્રનો અવાજ છે. તો હવે આપણે Thank you. શરૂ કરીએ. આપણે મેં કહ્યું પ્રમાણે દરેક વક્તાઓ જે અમે ભાગી છીએ, અને પછી આપણે થોડાક પ્રેક્ષકોના પ્રશ્નો જે છે એ પણ તપાસ. દરેકને 7 મિનિટ એક્સેપ્ટ આર્નોલ્ડભાઈ અને ચંદ્રકાંતભાઈ. તો જરા મર્યાદામાં રહેજો. તો સૌથી પહેલા આર્નોલ્ડભાઈ, તમે તમારી દ્રષ્ટિએ અમેરિકાની ચૂંટણીના થોડા તાળામાળા સમજાવો, એટલે પછી આગળ વાત ચાલે. અને આર્નોલ્ડભાઈ પછી વિલ ગો ટુ પ્રોફેસર ચંદ્રકાંતભાઈ પટેલ, એ પણ અમેરિકામાં અત્યારે છે. થેન્ક યુ આર્નોલ્ડભાઈ. હેલો. બોલો સાહેબ. ખબર છે ભાઈ, બોલો. બધા જ મહાનુભાવોને ગુડ આફ્ટરનૂન અને ગુડ મોર્નિંગ. અમેરિકાના ઘણા બધા મહાનુભાવો હાજર છે, એટલે હું કંઈક કહું ને એમાં કંઈક મારી ભૂલ હોય તો સુધારી લેજો, કારણ કે તમે વર્ષોથી ત્યાં વસવાટ કરો છો અને મારા કરતા વધારે જાણતા જ હશો. 2024નું જે વર્ષ છે એ વિશ્વની લોકશાહી માટે બહુ મહત્વનું છે, કારણ કે 2 મહાન લોકશાહીમાં ચૂંટણીઓ યોજાઈ. ભારતમાં ચૂંટણી સંપન્ન થઈ ગઈ અને અમેરિકામાં હવે નવેમ્બરમાં ચૂંટણી યોજાશે. એટલે આ 2 મહાન લોકશાહીના પર્વો 2024માં જોવા મળ્યા. અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં લગભગ 1789 થી લોકશાહીની સ્થાપના થઈ અને 1789માં જ્યોર્જ વોશિંગ્ટન પ્રથમ પ્રમુખ બન્યા. એ સમયે અમેરિકામાં કોઈ રાજકીય પાર્ટીની વ્યવસ્થા નહોતી. ઇન્ડિવિજ્યુઅલ કેન્ડિડેચર થતું હતું અને જ્યોર્જ વોશિંગ્ટન જ્હોન એડમ્સને પરાજિત કરીને પ્રથમ પ્રમુખ બન્યા. ત્યારબાદ 1792 આવતા સુધીમાં થોડી નાની રાજકીય પાર્ટીઓ ત્યાં સ્થપાવાની શરૂ થઈ. અમેરિકાના બંધારણના જે ઘડવૈયાઓ હતા અને જ્યોર્જ વોશિંગ્ટન પોતે 2 પાર્ટી સિસ્ટમના હિમાયતી હતા, પણ એ સમયે ફેડરાલિસ્ટ, એન્ટી ફેડરાલિસ્ટ, ડેમોક્રેટિક, રિપબ્લિકન આવી ઘણી પાર્ટીઓ અસ્તિત્વમાં હતી. 1850ના દાયકાથી અમેરિકામાં લગભગ 2 પાર્ટી સિસ્ટમ અમલી બની અને તેમાં મુખ્યત્વે ડેમોક્રેટ પાર્ટી અકબંધ હતી, પરંતુ જે વ્હીગ પાર્ટી હતી એ પાર્ટીએ એના બળવાખોરો, થોડાક ડેમોક્રેટ અસંતુષ્ટો અને બીજી પાર્ટીઓના સભ્યો મળીને રિપબ્લિકન પાર્ટીનું રચના કરી. હવે અમેરિકાની જે ચૂંટણી જે છે એ સીધી પોપ્યુલર વોટ પર થતી નથી. એમાં દર 4 વર્ષે યોજાતી ચૂંટણીમાં પોપ્યુલર વોટની સાથે સાથે ઇલેક્ટરલ વોટ બહુ મહત્વના છે. આ અમેરિકાના પ્રમુખની જે ચૂંટણી જે છે એની શરૂઆત ચૂંટણી વર્ષના ની જે વસંત ઋતુ આવે ત્યારથી શરૂ થાય છે. સૌથી પહેલા તો ફેડરલ ઇલેક્શન સમક્ષ કેન્ડિડેચરની એ કરવાની હોય છે, નોંધણી કરવાની હોય છે. ત્યાર પછી ડેમોક્રેટ પાર્ટી, અત્યારે તો મુખ્યત્વે ડેમોક્રેટ અને રિપબ્લિકન છે એટલે બંને પાર્ટીઓ દરેક રાજ્યોમાં પોતાની પ્રાઇમરી અને કોકસનું આયોજન કરતા હોય છે. તેમાં પાર્ટીના ઉમેદવાર લગભગ નક્કી થઈ જતા હોય છે અને એની જાહેરાત જે નેશનલ કન્વેન્શન યોજાય છે તેમાં ઉમેદવારી, સમર્થન અને બધું કમ્પ્લીટ થઈ અને સત્તાવાર ઉમેદવાર જાહેર થતા હોય છે. આ વખતે હમણાં શિકાગોમાં જે નેશનલ કન્વેન્શન થયું ડેમોક્રેટનું, એમાં કમલા હેરિસનું જાહેરાત કરવામાં આવી.
આ પહેલા બંને પાર્ટીના ઉમેદવાર જે હોય છે એ લોકો પોતાના સાથી એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ કોણ બનશે એની પણ જાહેરાત કરતા હોય છે. 2024માં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સાથી તરીકે ઓહાયોના સેનેટર જે છે જેડી વાન્સ એમની જાહેરાત કરી છે અને કમલા હેરિસે મિનેસોટાના ગવર્નર ટીમ વાઝની જાહેરાત કરી છે. અમેરિકામાં યોજાતી જે ચૂંટણી જે છે એમાં 5મી નવેમ્બરે મતદાન થતું હોય છે અને એમાં પોપ્યુલર વોટિંગ થતું હોય છે. લોકો મતદાન કરે છે. ડિસેમ્બરમાં ઇલેક્ટોરલ વોટિંગ થાય છે અને એમાં જે ઇલેક્ટર્સ હોય છે એ લોકો વોટિંગ કરે છે. મહત્વની વસ્તુ અહીંયા એ છે કે જે પોપ્યુલર વોટ વધારે મળ્યા હોય છતાં પણ ઉમેદવાર વિજેતા બની શકતો નથી અને એની શરૂઆત લગભગ 1824 થી થઈ હતી. એટલે 1824માં જે એવા પ્રમુખ બન્યા કે જેમને પોપ્યુલર વોટ ઓછા મળ્યા હતા અને ઓછા મળ્યા હતા, ઇલેક્ટોરલ વોટ વધુ મળ્યા અને તેઓ વિજેતા જાહેર થયા. આપણા સમયગાળાની જો વાત કરીએ તો 2000ની વર્ષની જે ચૂંટણી હતી એમાં જ્યોર્જ ડબલ્યુ બુશને હિલેરી ક્લિન્ટન કરતા લગભગ 5 લાખ પોપ્યુલર વોટ ઓછા મળ્યા હતા, પરંતુ તેમને જે ઇલેક્ટોરલ વોટ હતા એ 271 મળ્યા અને હિલેરી ક્લિન્ટનને 266 મળ્યા, એટલે જ્યોર્જ ડબલ્યુ બુશ પ્રમુખ બન્યા. એવી જ રીતે 2016માં ડોનાલ્ડ ટ્રમ્પને પણ મારી ભૂલ થઈ, બુશની સામે અલ ગોરે હતા, માફ કરશો, અને ડોનાલ્ડ ટ્રમ્પની સામે હિલેરી ક્લિન્ટન, એમને પણ પોપ્યુલર મત ટ્રમ્પ કરતા વધારે મળ્યા, પરંતુ ટ્રમ્પને 304 ઇલેક્ટોરલ વોટ મળ્યા. એટલે આ પદ્ધતિ ત્યાંની અલગ પ્રકારની છે, થોડી જટિલ પણ છે. અને જો ઇલેક્ટોરલ વોટ જો બંને ઉમેદવારને સરખા મળે તો પછી એનો નિર્ણય કોંગ્રેસમાં લેવાતો હોય છે. એટલે આ એક ટૂંકો સાર છે કે અમેરિકામાં કેવી રીતે ચૂંટણી થાય છે. હવે આ વખતની જે ચૂંટણી છે એમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ છે. અત્યાર સુધી જે આપણે જોતા આવ્યા છે કે બાઇડનને જે રીતે એમના છબરડાઓને કારણે અને ડિબેટમાં પરાજયને કારણે પાછળ પીછેહટ કરવી પડી અને કમલા હેરિસને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા. પરંતુ આ વખતની ચૂંટણી કોઈ મુદ્દા આધારિત કેવી રીતે લડાઈ રહી હોય એવું જરા પણ લાગી રહ્યું નથી. કાદવ ઉછાળ ચાલતો હોય, એટલે અમેરિકાની આ સૌથી બદતર અને ગંદી ચૂંટણી હોય એવું લાગી રહ્યું. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથી વાન્સ દ્વારા જે રીતે કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે કમલા હેરિસ પર, એ એકદમ નીચલી કક્ષાનું થઈ ગયું છે અત્યારે. એટલે અમેરિકન પોલિટિક્સ આટલી હદે નીચે જશે એની મેં કલ્પના કરી નહોતી. એટલે હવે જોવું રહ્યું. અત્યારે તો જોઈએ તો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ કટોકટ ચાલી રહ્યા છે. નો ડાઉટ બાઇડન કરતા કમલા હેરિસની જે સમર્થનમાં લોકો વધારે આગળ આવી રહ્યા છે, પણ હજુ 2 મહિના બાકી છે. આગળ શું થશે, કોણ કેવા મુદ્દા રજૂ કરે છે કે કોણ કેટલું નીચે ઉતરે છે એ બધું જોવાનું રહ્યું, અને કોણ પછી જીતે છે એ તો હવે ડિસેમ્બરમાં જ આપણને ખબર પડશે. થેન્ક યુ સર. આર્નોલ્ડભાઈ, તમે તમારી રીતે ઇતિહાસના પરિપ્રેક્ષમાં જે રજૂઆત કરી, થેન્ક યુ વેરી મચ. આપણે શું જાણીએ દરેક દેશમાં જે ચૂંટણીનું તંત્ર હોય છે એ અલગ અલગ રીતે ગોઠવાય છે. ભારતમાં જે ચૂંટણી છે, આપણું બંધારણ અમલમાં આવ્યું 1950માં. આપણું બંધારણ લેખિત બંધારણ. બ્રિટનમાં વર્ષોથી થાય છે. બ્રિટનમાં લેખિત બંધારણ નથી. અમેરિકામાં જુદું છે. પણ આર્નોલ્ડભાઈએ એક વિચાર આપ્યો. ચંદ્રકાંતભાઈ, પ્રોફેસર સાહેબ, આપ વિદ્વાન છો, ઘણો પ્રવાસ કર્યો છે. આપની રીતે અમેરિકાની ચૂંટણી એ શું છે, એનું તત્વ કયું છે, એનું તત્વ કયું છે? ગંદકીની વાત કરી, આક્ષેપબાજીની વાત કરી. કમનસીબે ચૂંટણીમાં કાદવ ઉડે જ છે. પણ તમારી દ્રષ્ટિએ અત્યારે જે ચૂંટણી થઈ રહી છે, જે 5મી નવેમ્બરે મતદાન થશે, એ અર્થમાં તમારે અમારી રિક્વેસ્ટ છે ચંદ્રકાંતભાઈ કે આપ ઇતિહાસના વિદ્વાન છો, તો અમને જરાક 15 મિનિટમાં જરાક ઝાંખી કરાવો તો બહુ આભાર. થેન્ક યુ વડીલ.
અમેરિકામાં અત્યાર સુધી 42 વખત 42 ટાઈમ્સ ચૂંટણી થઈ છે. એમાંથી 19 વખત 42 માંથી રિપબ્લિકન પાર્ટી જીતી છે. મોડો આવે અને પહેલો બેસે એવું થયું છે. જોઈએ તો 1854 ની અંદર રિપબ્લિકન પાર્ટી સ્થપાઈ અને પેલા તો 1828 એટલે કે 30 વર્ષ વહેલા મોટા ડેમોક્રેટ પાર્ટી વાળા, અને છતાંય જીતવાનો વારો આવ્યો 19 વખત એમનો, અને ડેમોક્રેટિક માત્ર 17 વખત જીત્યા છે. બાકીના 6 વખત તો કોઈ પાર્ટી હતી જ નહીં અને આવી રીતે ચૂંટણી થઈ ન હતી. બીજી વાત કે ભારત સાથે જો વાત કરીએ તો બિલકુલ સરખું છે. આજે ભારતમાં કોંગ્રેસની જે દશા છે અથવા જે વલણ છે એ બરાબર એવું જ વલણ મારી દ્રષ્ટિએ ડેમોક્રેટ પાર્ટીનું છે. ડેમોક્રેટિક પાર્ટી તુષ્ટિકરણમાં જ માને છે, દેખાવ ગમે તે કરે, જેમ કોંગ્રેસે વર્ષો સુધી કર્યું. પછી બુરખો પહેર્યો હોય તો જુદી વાત છે કે બીજા કોઈને ખબર ના પડે કે અંદર મોઢું કેવું છે. તે રિપબ્લિકન પાર્ટી છે એનું ભાજપ જેવું ખુલ્લું વલણ છે, જે માને છે કરે છે. અને હકીકત તો જે મહેનત કરે ને ખાવાનો અધિકાર છે, પણ મહેનત ન કરે. ગીતાની પરિભાષામાં વિનોબા ભાવે કહેતા કે ફોગટ ખાવે ચોર કહાવે, ગીતા કી આવાજ હે. તમે બારોબાર બીજાએ મજૂરી કરવાની, બીજા પૈસા કમાય તો કમાઈ શું કરવા જોઈએ? એને જ વાપરવાનો અધિકાર ન હોય તો એના કમાયેલા પૈસા બીજાને વેચી મારવાના હોય ઈચ્છા વિરુદ્ધ તો શું થાય? હકીકતમાં જીવવાનો સૌને અધિકાર છે. એટલે મારી દ્રષ્ટિએ તો રિપબ્લિકન પાર્ટીના જે સિદ્ધાંતો છે, મુક્ત વેપાર બરાબર છે, ઓછામાં ઓછા કરવેરા, ગન રાખવાની, સ્વ બચાવ માટે છૂટ, લેબર યુનિયનો પર એટલા માટે પ્રતિબંધ કે ધંધો ચાલતો જ ના હોય, કારખાનું ચાલે એમ જ ન હોય, અને યુનિયન મોઢું દબાવીને, નાક દબાવીને પૈસા માગે કે આટલા પૈસા પગાર આપવો જ પડશે, આ લાભ આપવા જ પડશે, તો કારખાનું બંધ કરે છૂટકો થાય. અને જો કારખાનું બંધ કરે, ઉદ્યોગો બંધ કરે તો અંતે લાભ કોને અને ગેરલાભ કોને? ગેરલાભ તો જે વધારે માગે છે એમને થવાનું. કારણ શું કે ઉદ્યોગો જ ન ચાલે તો જીવવાના ક્યાંથી? મરઘી સોનાનું ઈંડું રોજ એક આપે છે, પણ એક સાથે મરઘીને તમે બધા ઈંડા લેવા માટે મારી નાખો તો શું થાય? એટલે રિપબ્લિકન પાર્ટી એમ માને છે કે કરવેરા ઓછા રાખો. બીજી વાત, ખુલ્લી હરીફાઈમાં માને છે. આ કઈ લોકશાહી છે, લોકશાહીમાં એકાધિકાર ન ચાલે. એટલે જુદી જુદી કંપનીઓ, જયારે એક જ કંપની, આપણે ત્યાં રિલાયન્સ છે, ધારો રિલાયન્સ એટલી બધી તાકાતવાન થઈ જાય કે દેશમાં કોઈ હરીફાઈ જ ન કરે તો પછી ના ચાલે. રિલાયન્સ કંપનીની જુદી જુદી શાખાઓને કાયદા મુજબ કોર્ટ ફરજ પાડે. નથી આપણે તેવું કે ભાઈ આ બધો ટેલિફોનમાં બીજા કોઈને પણ અધિકાર છે, બીજાને પણ બીજામાં અધિકાર છે. અમેરિકામાં એવું થયું છે. અને રિપબ્લિકન પાર્ટી માને છે કે કોઈ કોર્પોરેશનનો એકાધિકાર ના હોવો જોઈએ. ખુલ્લી હરીફાઈ હોય તો અંતે ગ્રાહકોને ફાયદો થવાનો છે. પણ આપણે ત્યાં સરકારી ઉદ્યોગોને નામે જે તાગડદિન ના થયા, અને સરકારે જે ઉદ્યોગો ભારતમાં સરકારીકરણ કર્યું હતું, તાતા પાસે એર ઇન્ડિયા લઈ લીધી, શું થયા હાલ? જ્યાં માથું માર્યું ત્યાં બધા ઉદ્યોગો બગડ્યા. રિપબ્લિકન પાર્ટી એ કરવા માંગતી નથી. અને મારા જે સંપર્કો છે, હા એવું બને કે બધા જ નોકરી કરતા માણસો સાથે કે એ લોકોનો અભિપ્રાય વ્યક્ત હું ન કરી શકું, પણ જે સમાજમાં ભારતીય સમાજની વાત, અમેરિકાની વાત કરીએ તો
એક તો જે સંબંધોમાં મારે વાતો થતી હોય, ચર્ચા થતી હોય જુદા જુદા અમેરિકાના રાજ્યોના લોકો સાથે, જ્યાં ગુજરાતીઓ છે, ઇન્ડિયનો છે, ત્યાં તો મોટે ભાગેનું વલણ એ મારી દ્રષ્ટિએ રિપબ્લિકન પાર્ટી તરફ, ટ્રમ્પ તરફ નમતું છે એવું દેખાય છે. બાઇડને પણ ભારત સાથે, મોદી સાથે મૈત્રીનો દેખાવ કર્યો, પણ તમે જુઓ કેનેડામાં ખાલસાને, ખાલિસ્તાનીઓને જે ટેકો આપે છે કેનેડાની સરકાર, અમેરિકા આડકરતી રીતે એને ટેકો આપે છે. લોકશાહીને નામે અમેરિકા ભારતમાં જે વિરોધ કરતા હોય એવા લોકોને કેનેડા પોષે, અમેરિકા પણ પોષે છે. ત્યારે એ બાઇડનના વખતમાં બને છે, કદાચ ટ્રમ્પના વખતમાં એવું ખુલ્લે ખુલ્લું બને નહીં. હમણાં તો જે વાંચું છું જ્યોર્જ સોરોસ વિશેનું, તો જ્યોર્જ સોરોસ ભારતના રાજકીય પક્ષો જે વિરોધીઓ છે તે અને અમેરિકાના ધનકુબેરો પણ કેટલાકને અને તુષ્ટિકરણ વાળાને ભારતની મોદી સરકાર ગમતી નથી. ત્યારે આ બધું જયારે અહીંના છાપવામાં આવે ત્યારે વોશિંગ્ટન પોસ્ટ પર પહેલે પાને કે વચ્ચે કે તંત્રી લેખમાં મોદીના વિરુદ્ધ આવે ત્યારે ભલે લોકો બોલે નહીં, પણ બધાને ખબર પડે છે કે આની પાછળ કોનો હેતુ છે, કોણ શું કરે છે. અને આ બધાને લીધે મારી દ્રષ્ટિએ તો એવું લાગે છે કે અમેરિકાના જે ગુજરાતીઓ છે, કદાચ સરદારજીઓ પણ, પંજાબીઓ પણ, મહારાષ્ટ્રીયનો પણ, મારે તામિલ કે આંધ્રવાળા લોકો જોડે વાત થતી હોય અમેરિકામાં, તો એ લોકોનું બધાનું વલણ પણ પ્રમાણમાં, આપણે તો વલણની વાત કરીએ છીએ કે અમેરિકામાં ભારતીય સમાજનું વલણ આ ચૂંટણીઓ અંગે કેવું છે, તો મારી દ્રષ્ટિએ એ નમતું વલણ લાગે છે આ ટ્રમ્પ સાથે. એમને આશા છે કે ટ્રમ્પ આવશે તો ભારતને વધારે લાભ થશે એમ પણ માને છે. અને બીજી વાત કે ધંધા રોજગારમાં મને બીજા બધાની ખબર નથી, પણ મેં જોયું કે મોટેલ ઉદ્યોગ છે, બીજા ઉદ્યોગો છે, એની દશા ટ્રમ્પના શાસનમાં જે હતી એના કરતા બાઇડનના શાસનમાં બગડી. કારણ શું? મિનિમમ વેજ તો બધે પહેલાય હતા, પણ એટલા બધા વધારી દીધા. પણ જે પ્રમાણમાં મિનિમમ વેજ વધારે અને કામ કરનારને પૈસા મળે એ પ્રમાણમાં ઉદ્યોગો પર બોજો પડે છે. અને ઉદ્યોગો એનું રૂમના ધારો કે $50 કે $100 લેતા હોય કે $150 લેતા હોય, તો 150 ના 200 થતા નથી, 250 ના 250 થતા નથી. એ ખર્ચ એનું એ રહે. અને જો વધારે આપવાનું થાય ત્યારે કેટલાય લોકો આ ધંધામાંથી કદાચ વોકઆઉટ કરે એવું પણ બને. એટલે આ દશામાં મારી લાગણી તો એ છે કે ટ્રમ્પ તરફનું વલણ વધારે છે. બાકી કોઈ પ્રશ્નો પૂછે તો જડે આગળ. ચંદ્રકાંતભાઈ સાહેબ, આપણે ઇતિહાસના એક પ્રોફેસર તરીકે સૂક્ષ્મ પોઈન્ટ કયા એ પણ બહુ અગત્યના છે. આપણે આડકતરી રીતે બે પક્ષની વાત કરી, વ્યક્તિની વાત કરી, પ્રશ્નો ઘણા આવે છે. કયો પક્ષ, એ તો અમારા બીજા 3 મિત્રો બોલશે, અમેરિકા વાળા વાત કરશે ભાઈ, પણ અહીંયા રિટર્નમાં ક્વેશ્ચન આવે છે કે જે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પ એનો વિચાર વ્યક્ત કરે છે, એની વાણી છે, એનું વર્તન છે, એ અર્થમાં જરાક પરિપક્વતાનો અભાવ લાગે છે. પણ અમે પ્રદેશમાં છીએ, તમે ત્યાં અધિકાર આપવાના છો. આપણે હવે જરા જોઈએ બીજી રીતે. રામભાઈ ગઢવી એ પણ જમાનામાં એન્જિનિયર થયા, બહુ મોટી કંપનીમાં મોટા હોદ્દા ઉપર હતા અને વિશ્વમાં ઘણી જગ્યાએ કામ કર્યું, નાઇજીરિયામાં, યુકેમાં, ઇન્ડિયામાં, અમેરિકામાં. અને ભારતીય ભવનના પણ ચેરમેન હતા, સાહિત્ય કવિ. રામભાઈ, આપણી દ્રષ્ટિએ આ ચૂંટણીનું મહત્વ શું? અને ગુજરાતીની વાત કરી, પછી મોટેલની વાત આવશું, પણ ગુજરાતીના અર્થમાં તમારી દ્રષ્ટિએ જે કંઈ તમારા વિચારો હોય 7 મિનિટમાં વ્યક્ત કરો એવી મારી વિનંતી છે.
રામભાઈ સાહેબ, જય માતાજી. જય માતાજી બધાને. નમસ્તે. આપણો આજનો વિષય બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે લંડનમાં અને ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા પણ અમેરિકાના ઇલેક્શનમાં રસ લ્યો છો એ જાણીને ખૂબ આનંદ થાય છે. પ્રોફેસર સાહેબે આપણને એમના વિચારો જણાવ્યા. આપણે મારી દ્રષ્ટિએ આપણે એક રિપોર્ટર તરીકે અથવા તો એક નાગરિક તરીકે આ બંને પાર્ટી પોતાને કઈ રીતે રજૂ કરે છે એ જોઈએ. સીબીએ બહુ સરસ રીતે ટ્રમ્પનું આલેખન કર્યું કે એનામાં જે અપરિપક્વતા દેખાય છે એ ખરેખર સાચી વાત છે. દાખલા તરીકે એનું એક સ્ટેટમેન્ટ એવું હતું કે તમે આ વખતે વોટ કરો પછી તમારે વોટ કરવા જ નહીં પડે. એનો અર્થ એ થયો કે સરમુખત્યાર થવા માંગે છે અને ડેમોક્રેસીને મારી નાખવા માંગે છે. એટલે બીજું અત્યાર સુધીમાં એ ઇસ્યુ ડિસ્કસ નથી કરતો, પણ મોટા ભાગે જે કાદવ ઉડાડવાની વાત આપણે કરી હતી એવા કાદવ ઉડાડ્યા કરે છે. રિપબ્લિકન પાર્ટી આપણે ઇન્ડિયનોને વધુ ગમે કારણ કે એમાં અબ્રાહમ લિંકન થઈ ગયા અને એણે સ્લેવરી નાબૂદ કરી. એટલી મોટી પાર્ટી છે અને એના માટે આપણે ઇન્ડિયનોને માન છે. પણ પ્રોગ્રેસિવ જે ગ્રુપ અહીંયા કહેવાય કે જે વર્કિંગ ક્લાસને મદદ કરતું ગ્રુપ છે એ વધારે પડતા ડેમોક્રેટ છે. કદાચ પ્રોફેસર ચંદ્રકાંતભાઈની વાત સાચી છે કે વચન આપે ને પછી પાળે નહીં પરદેશ ભારત સાથે, પણ ભારતનો ઇન્ટરેસ્ટ જોવા કરતા આપણે આજે અમેરિકામાં વસતા ઇન્ડિયન અમેરિકનનો વિચાર કરીએ છીએ. દાખલા તરીકે બાઇડન અને ટ્રમ્પની જ્યારે વાત થતી હતી જુલાઈ સુધી, ત્યારે ટ્રમ્પ વોઝ લીડિંગ બીકોઝ બાઇડન ગેટિંગ ઓલ્ડ, ડિમેન્શિયાની શરૂઆત થઈ હોય એવું લાગે, વાતમાં બોલવામાં ભૂલ કરે. એ દ્રષ્ટિએ બાઇડન વોઝ લેગિંગ અને એની પાર્ટીના મોટા મોટા માણસો એને સલાહ આપી અને એણે એના વાઇસ પ્રેસિડેન્ટ કે જે ઇન્ડિયન ઓરિજિન કેવો હોય તો કહી શકાય કારણ કે મધર એમના ઇન્ડિયન ઓરિજિન, કેન્સર રિસર્ચ કરવા એના મધર બ્રુકલિન પોલિટેકનિક કેલિફોર્નિયામાં આવેલા અને ત્યાં એ જમૈકન હેરિસને મળેલા અને લગ્ન કરેલા. એટલે આપણે હિન્દુસ્તાનની રીતે જોઈએ તો બાળક મા બાપની સરનેમ લેવાને બદલે બાપની સરનેમ જનરલી લેતી હોય છે અને કમલા હેરિસે એના બાપની સરનેમ લીધી અને એ પોતાની જાતને બ્લેક કહેવરાવે છે. એનો અર્થ એવો નથી કે એને ભારત માટે માન નથી, પણ આ વોટિંગ અને ઇલેક્શન વસ્તુ એવી છે કે યુ હેવ ટુ ગો વિથ ધીસ કાઇન્ડ ઓફ એપ્રોચ. એટલે ડેમોક્રેટિક પાર્ટી એનું પહેલું ડિસિઝન અત્યારે અમેરિકામાં બહુ વખણાઈ રહ્યું છે કમલા હેરિસનું, કે એને વાઇસ પ્રેસિડેન્ટ સિલેક્ટ કરવાનું હોય છે અને પછી એને બિફોર એના કન્વેન્શનમાં મૂકીને એના માટે વોટ લેવાના હોય છે. એમાં એણે એવા માણસને લીધો છે કે જે નાના ગામડામાં જન્મ્યો હોય, નાના ગામડાની સ્કૂલમાં ગયો હોય, ત્યાં હાઈસ્કૂલ કરી પછી મિલિટરીમાં ગયો હોય, હાઈસ્કૂલમાં પાછો આવીને કોલેજ કરીને પછી પ્રોફેસર બન્યો, પ્રોફેસર બનીને ફૂટબોલનો કોચ બન્યો. હવે ફૂટબોલ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ગેમ ઇન અમેરિકા અને એનો કોચ હોય એને પીપલ રિસ્પેક્ટથી જોતા હોય છે. તો અત્યારે એનું જે ડિસિઝન એને લીધું છે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટીમ વોલ્ટ્સનું, એ બહુ વખણાઈ રહ્યું છે અને બંનેની કેમિસ્ટ્રી બરાબરની મેચ થાય છે. એણે 1-2 રેલી કરેલી, એમાં 15,000 થી 12,000 માણસો આવ્યા. એટલે કમલાબેન આપણે જો એમને કહીએ તો શી ઇઝ ટર્નિંગ અરાઉન્ડ ધ હોલ ઇલેક્શન. કે ટ્રમ્પ 2-4 પોઈન્ટથી આગળ હતો જુદા જુદા રાજ્યોમાં, એ ત્યાં આગળ કમલા હેરિસ અત્યારે આગળ છે અને કદાચ આપણા લોકોની નસ મેં પકડી નથી હજુ,
પણ અમેરિકાની વાત કરીએ તો ઇલેક્શન ઇઝ ટર્નિંગ અરાઉન્ડ, અને કદાચ અમેરિકામાં પહેલી વખત વુમન પ્રેસિડેન્ટ બનશે કમલા હેરિસ. આમ જુઓ તો વ્હાઇટ હાઉસની અંદર કોઈક તો હોવાનું જ છે, કારણ કે ટ્રમ્પનો જે વાઇસ પ્રેસિડેન્ટ છે વાન્સ કરીને, એની વાઇફ ઇન્ડિયન ઓરિજિન છે, ઉષા કરીને છે, અને બંને જણા યેલમાં મળેલા અને ત્યાંથી પ્રેમ કરીને લગ્ન કરેલ. એટલે હસવાની વાત કરીએ તો આપણા માટે તો સારું છે, વ્હાઇટ હાઉસમાં ઇન્ડિયન ઓરિજિન somebody is gonna be there, either Kamala Harris gonna be there or maybe Usha and Ted will be there. એટલે વલણની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકાનું વલણ સિવાય મને એવું લાગે છે કે કદાચ ડેમોક્રેટિક પાર્ટી જીતશે આ વખતે, અને કમળા ઇતિહાસના વર્ષોના જે બધા અમુક સવાલ જવાબ આવ્યા હોય એમાંના જવાબ આપવાને માટે હું તૈયાર રહીશ. પ્રોફેસર તૈયાર હશે, પહેલા અર્નોલ્ડ પણ તૈયાર હશે. એમાં અમુક વિગત દોષ છે. કોમ્પ્લિકેટેડ ઇલેક્શન સિસ્ટમ છે. દરેક રાજ્યની અંદર ચૂંટણી થાય, એમાં પોપ્યુલર વોટ આવે, એની વસ્તી પ્રમાણેના ઇલેક્ટરલ વોટ હોય. એ પોપ્યુલર વોટ પ્રમાણે એ ઇલેક્ટર જે થયા હોય they are supposed to vote again in December, કે જે ટ્રમ્પ અટકાવી રહ્યો હતો 2020માં. એને કેપિટલ ઉપર હુમલો કરાવ્યો, પણ એનો વાઇસ પ્રેસિડેન્ટ પેન્સ બહુ સ્માર્ટ માણસ અને ડેમોક્રેટિક અને સારો માણસ નીકળ્યો તો એને કેરીડ આઉટ ધેટ ઇલેક્ટરલ વોટિંગ ઓલ્સો ઇન ધ સેનેટ હોલ, અને બાઇડન પ્રેસિડેન્ટ બન્યા. તો આ તક આપવા બદલ છે બી આભાર માનું છું, અને કોઈ સવાલ હશે મારા જેવો તો આઈ વિલ બી ગ્લેડ ટુ આન્સર ઇટ. થેન્ક યુ ઓલ. રામભાઈ, આપનો આભાર માનું છું કે આપણે અલગ દ્રષ્ટિકોણથી વાત કરી. આ ચૂંટણીના ચક્રામાં ચડ્યા છીએ, અંતે સાચું શું અને ઓછું સાચું શું, ખોટું નહીં, એ તો પછી વહીવટ કરશે. પણ 2-3 વસ્તુ અગત્યની છે. એક, જો ડેમોક્રેટિક પક્ષમાં ઉમેદવાર એ ભારતની વાણી છે, તામિલનાડુની વાણી છે, તો રિપબ્લિકન પક્ષમાં ભારતની દીકરી છે ઉષા. ઉષા હોય કે કમલા હોય, એમના માતા પિતા અત્યંત વિદ્વાન હતા. આંધ્રની દીકરી વિદ્વાન હતા, અને એ અર્થમાં નેશનાલિટી ગમે તે હોય, અમેરિકાનો નેતા હોય એનું પ્રાધાન્ય અમેરિકાનું હિત હોય. બ્રિટનમાં નવી લાગે કે ઋષિ સુનક પ્રાઇમ મિનિસ્ટર હતા, પણ એ ભારતીય વંશજ ખરા, પણ બ્રિટન સર્વોપરી બ્રિટને જોયે એ ત્યાં પણ થશે. પરંતુ બીજી 2-3 વાત કરી, પણ આગળ વધતા પહેલા મારે એક બીજો પણ ખુલાસો કરવો છે. અને અમેરિકાના મિત્રો એટલા માટે આહોવાના 3 ધુરંધર મિત્રો હાજર છે અહીંયા. આહોવા વિદેશવાસી ભારતીયો ગુજરાતીમાં સૌથી સંગીન એક સંગઠન છે. હું એને જાણું છું વર્ષોથી, હું ત્યાં ઘણા ગયો છું. મને લોકોએ બહુમાન આપ્યું હતું કીનોટ સ્પીકર તરીકે. આહોવા લગભગ 38,000 હોટેલિયર મોટેલિયર્સનું એક સંગઠન છે, બરોબર છે મહેન્દ્રભાઈ? એમાં એમ કહેવાય કે એમાં લગભગ મેજોરિટી ગુજરાતીઓ છે. હે 20,000. અને એ અર્થમાં એમ્પ્લોયમેન્ટ પુષ્કળ આપે છે. આજે બિલિયન્સ ઓફ ડોલર્સનો ટેક્સ ભરે છે સરકારનામાં, અને એનું એટલું બધું વર્ચસ્વ છે કે આહોવાના કન્વેન્શનમાં જે પ્રકારે સ્પોન્સર્સ હોય, મેઇન સ્પીકરો હોય, એક અફલાતુન છે. એ અર્થમાં મહેન્દ્રભાઈ, આપ વર્ષોથી અમેરિકામાં છો, આપને આપણા મોટા ભાઈ હું મળ્યો છું. વર્ષો પહેલા જયારે અમેરિકામાં ન્યુયોર્કમાં આવ્યો હતો, આપણે ત્યાં ઉતરો હતો રામભાઈ, ત્યારે અટલ બિહારી વાજપેયી અમે મળવા મળી રાખી હતી. આપણા CJ પટેલ અને આપ બી હાજર હતા. અમેરિકામાં બિલ ક્લિન્ટન હોય, એ કચ્છ વખતે ગયા હતા ગુજરાતમાં. મુકેશ પટેલે કામ કર્યું હતું, આહોવાના રીતે કામ થયું હતું. તો તમે તમારી રીતે મહેન્દ્રભાઈ આહોવાની પણ વાત કરજો, પણ ભારત બ્રિટનના સંબંધોમાં ખાસ કરીને સૌથી મોટો વ્યવસાય, તમે લોકો લાખો લોકોને એમ્પ્લોયમેન્ટ આપો છો આહોવા,
તમે એના એરિયા વાઇઝ અને આહોમાં મને બહુ ગમે છે નિલેશભાઈ અને ભાઈ મહેન્દ્રભાઈ અને જોશી સાહેબ, બહુ સ્ટ્રક્ચર સરસ છે. તો તમે અમને બતાવો કે આહોવાના માળખા નીચે અમેરિકામાં જે વસતા ભારતીયો છે, ગુજરાતીઓ ખરા, ભારતીયો અને અમેરિકાના અર્થતંત્રમાં આવતા ઇલેક્શનમાં, એટલે આવતા મહિનાના ઇલેક્શનોમાં શું તાળામાળા હશે એ મહેન્દ્રભાઈ આપ તો વિદ્વાન પણ છો, આપણે તો ઘણા બધા કામ કર્યા છે. આઈ નો યુ આર અ વેરી બિગ પ્લેયર ઇન હોટેલ્સ, મોટેલ્સ, લાર્જ રેસ્ટોરન્ટ. એટલે અમારે તમારો લેવો છે મહેન્દ્રભાઈ. Sure. Okay, thank you, CP સાહેબ. And also જે રામ ગઢવી સાહેબે કહ્યું અને ચંદ્રકાંત મામાએ વાત કરી એ બરાબર છે. એમાં શું છે કે એનું અમેરિકન પોલિટિક્સ એક એવું છે, અને ધીસ ઇઝ માય પર્સનલ વ્યૂ, આઈ કેન ટેલ યુ, ઇટ્સ નોટ એનીથિંગ રિગાર્ડિંગ અહોવાઝ એનીથિંગ. આમાં શું છે કે જે આપણે જો વિચારીએ ડેમોક્રેટ વિશે અને રિપબ્લિકન વિશે, તો ડેમોક્રેટ ન્યુજર્સીના વિશે વિચારીએ કે જે અમારું ન્યુજર્સીમાં જે ડેમોક્રેટ છે એમાં ઘણા બધા આપણા સેનેટર, કોંગ્રેસમેન આપણા ઘણા બધા છે, આપણા લાઈક રાજ મુખર્જી, વિન ગોપાલ, એવા ઘણા બધા છે. દે આર વેરી ગુડ સપોર્ટિંગ ઓલ્સો. હવે આપણે જો ફેડરલ વિશે વિચારીએ કે આપણે શું કહીએ, તો ટ્રમ્પ ઓલ્સો પણ હોટેલિયર છે અને એને લાસ્ટ 4 yearsમાં જે કામ કરેલું હતું, ઘણું બધું સારું કામ કરેલું છે. ખરાબ સામે ઘણું સારું કામ કર્યું છે. ઇકોનોમિક અપ કરેલી છે, ઘણી બધી આપણે હેલ્પ થઈ છે. અને આપણે એક વ્યૂ પોઈન્ટ વિચારીએ કે એને જે કામ કરેલું હતું એનું આપણે પોઝિટિવ વિચારવું જોઈએ, કે નેગેટિવ તો બધું બે સાઈડ હોય, પોઝિટિવ નેગેટિવ બે સાઈડ આપણને જોવા મળે. એક સિક્કાની બે સાઈડ, એક સાઈડ સારી હોય તો બીજી સાઈડ ખરાબી હોઈ શકે છે. એવી રીતે પણ આપણે જે ટ્રમ્પની તો એક્સપિરિયન્સ આપણને છે જ. આનો સેમ રીતે કમલા છે, એ આપણે વિચારીએ કે બરાબર આપણી ઇન્ડિયન છોકરી છે, ગ્રાન્ડ વોટેવર, પણ શું વિચારીએ કે આપણને એનો એટલો એક્સપિરિયન્સ નહીં જેટલો ટ્રમ્પનો થઈ ગયો છે 4 વર્ષ પહેલા. અને બાઇડન વખત જે કમલા હેરિસે જે કોઈ પણ એવી વસ્તુ નહીં કરી કે જે મેમ્બર્સને કે કોઈ બિઝનેસ વાળાને કે કોઈને બેનિફિટ થયો હોય. અને એકચ્યુઅલી તો જોવા જઈએ તો લોટ ઓફ હોટેલિયર એન્ડ લોટ ઓફ ગેસ સ્ટેશન, લોટ ઓફ કન્વીનિયન્સ સ્ટોર ગેટ હર્ટ સો બેડ ફોર બિઝનેસ વાઇઝ. એટલે એના માટે જો આપણે વિચારીએ કે આપણે કે કયો કેન્ડિડેટ આપણા માટે બેટર છે, તો મારા ઓપિનિયન પ્રમાણે મને એવું લાગે કે ટ્રમ્પ કેન ડઝ મચ બેટર ફોર બિઝનેસ પર્પઝ, કે આપણી ઇકોનોમિક આપણે ઇન્ડિયાની રિલેશનશિપ કરતા મેટર કે અમે અમેરિકામાં રહેતા હોય તો આપણે એનું વિચારીએ તો એ પ્રમાણે કે જે તમારા જે અત્યારે બિઝનેસ જતા રહ્યા, ડાઉન કરી રહ્યા છે, એને અપ કરવા માટે મારા હિસાબે ટ્રમ્પ બેટર દેન કે લાગે થઈ શકે. કારણ શું છે કે એને એક્સપિરિયન્સ છે, એને હી નોઝ અબાઉટ બિઝનેસનો. અને I know always every person have bad and good thing. એટલે we have to think about which are better for our country. And I think this is our country, America is our land. And I think I'm thinking that we have to think very heavily and very strongly કે આપણી આપણો કન્ટ્રી અહીં છે, આ આપણો દેશ છે, તો આ દેશમાં આપણા માટે અને આપણા ભાઈ બહેન માટે શું બેટર હોઈ શકે. તો રિપબ્લિકન અને ડેમોક્રેટ બોથ આપણા માટે ઇક્વલ છે, પણ અત્યારે જે પ્રેસિડેન્ટ માટે વિચારવું જોઈએ, આપણે પર્સનલ આપણે પાર્ટી માટે નહીં વિચારવું જોઈએ. મારા હિસાબે હું વિચારું કે પાર્ટી ફર્ગેટ અબાઉટ પાર્ટી, પર્સનાલિટી વિચાર કે એને શું કર્યું છે, કયું આપણા માટે કયું કામ કરી શકે. ધેટ વોઝ માય ઓપિનિયન. થેન્ક યુ સીપી સાહેબ. મહેન્દ્રભાઈ, આપણે બહુ સુંદર વાત કરી. આપણે ફરીથી યાદ કરીએ, શરૂઆતમાં જ કહ્યું હતું આપણા કલ્પેશભાઈ જોશીએ, આહોવાની પરંપરા પ્રમાણે આ બધા જ વક્તાઓ પોતપોતાના અંગત અભિપ્રાય રજૂ કરે છે. બરોબર ને કલ્પેશભાઈ? બરાબર. સાથે સાથે જ ફક્ત હિતમાં દેશનું નહીં, અમેરિકાનું હિત સર્વોપરી છે. જો અમેરિકાને તંદુરસ્ત હોય તો દુનિયા મજામાં, પણ અમેરિકાને જો ફ્લૂ થઈ ગયો તો ભારતને છીકો ખાવી પડશે. એ અર્થમાં 40-50 વર્ષના તમારા અનુભવથી મહેન્દ્રભાઈ, આપ સુશિક્ષિત છો, મોટા એન્ટરપ્રિનર છો, આવું મોટું કામ કરો છો, આપનો આભાર માનું છું. આપણે સુંદર વાત કરી. હવે આપણે આપણા મિત્રોમાં કલ્પેશભાઈ જોશી છે. વર્ષોથી તમને બી મળ્યો છું કલ્પેશભાઈ, તમે બધા ઉંમરમાં મારા કરતા બહુ નાના છો. હું જયારે આવતો હતો અમેરિકામાં 97 પછી, તમે બધા નવા હતા, તમે જે વાત કરી છે મને, તમે કલ્પેશ તમારી દ્રષ્ટિએ અમેરિકા અને ભારતના સંબંધોમાં પણ વિચાર કરવો પડે. આજે
અમેરિકાના અર્થતંત્રમાં લેખાદેખા જોયા કે ભાઈ ટ્રમ્પ બાબતો શું છે કે કમલા હેરિસ શું છે. તમારી દ્રષ્ટિએ આ બંને પક્ષમાંથી ભારતના પરિપક્ષમાં તમને કોઈ વધારે યોગ્ય કોણ લાગે છે કલ્પેશભાઈ? ખૂબ ખૂબ ધન્યવાદ સીબી સાહેબ. મારા હિસાબે સૌથી પહેલા તો બે ત્રણ વસ્તુઓનો પહેલા તો ખુલાસો કરી દઉં કે અમેરિકાનું જે રિઝલ્ટ છે તે નવેમ્બરની 5મી જ આવી જશે. એટલે આપણને 5મી રાત્રે અથવા તો 6ઠીએ સવારે ખબર પડી જશે કે પ્રેસિડેન્ટ કોણ થયું છે. આપણે ડિસેમ્બર સુધી રાહ જોવાની જરૂર નથી. એક તો પહેલી વાત. બીજી વસ્તુ કે हमारा મિત્રો ડેમોક્રેટિક પાર્ટીમાં બી છે, રિપબ્લિકન પાર્ટીમાં બી છે, સેનેટર બી છે, કોંગ્રેસવુમન whoever it is. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે માટે શું હોય કે આપણે જ્યારે એક તો આપણું ઇન્ડિયન્સ એ વેરી સક્સેસફુલ અહીંયા અમેરિકામાં જે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જે કમ્યુનિટી છે તે આપણી ઇન્ડિયન્સની છે. આપણા લોકોનો જે રેટ અને જે આપણી ઇન્કમ લેવલ છે તે આપણા ઇન્ડિયન્સનું સૌથી વધારે છે બીજી બધી કમ્યુનિટી કરતા. એટલે એ રીતે આપણી કમ્યુનિટી એ બહુ જ રિસ્પેક્ટેડલી જોવાય છે અમેરિકામાં. પણ મને એક વસ્તુ હું હજુ બી વિચાર કર્યા કરું છું કે આપણે ઇન્ડિયાનું ઇલેક્શન હમણાં જ ગયું અને ઇન્ડિયાના ઇલેક્શનમાં આપણે કહેવાતું હતું કે સંવિધાન ખતરે છે અને હવે અમેરિકામાં કહેવાય છે કે ડેમોક્રેસી ઇન ડેન્જર. આ નેરેટિવ ફેલાવે છે કોણ? એના આકાઓ ક્યાં બેઠેલા છે એ તો હજુ આપણે શોધવાનું છે. કારણ કે અમેરિકામાં કોઈ બી માણસ આજની તારીખમાં જો એમ કે ને કે ડેમોક્રેસી ડેન્જરમાં છે તો દેટ ઇઝ the guy does not know America. પહેલી વસ્તુ. કારણ કે અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન એવી રીતનું રચાયેલું છે કે એમાં પ્રેસિડેન્ટને બી એ લોકો ઇમ્પીચ કરી શકે. ગમે કે આઈ એમ ફ્રોમ શિકાગો. ઇલોનોના 4 ગવર્નર જેલમાં છે. ગવર્નરને બી જેલમાં મૂકી દે છે એ લોકો. ગવર્નર પાસે જોરદાર પાવર હોય છે પણ ગવર્નર ખોટું કરે તો એને જેલમાં મૂકી શકે છે. એટલે ડેમોક્રેસી કોઈ ડેન્જરમાં નથી. ટ્રમ્પ આવશે તો કંઈક ડેમોક્રેસીને કોઈ ખતરો નથી. પણ હું તમને એક બીજી વસ્તુ કહું કે ટ્રમ્પની પર્સનલ લાઈફમાં જોવાની કોઈ જરૂર નથી. પણ ટ્રમ્પ, અમારા બીજા એક મિત્રએ કીધું એવી રીતે કે એ ટ્રમ્પ શું જુએ છે કે ભાઈ બિઝનેસને કેવી રીતે ગ્રો કરવો, ઇકોનોમીને કેવી રીતે ગ્રો કરવી, આપણી કન્ટ્રીને કેવી રીતે ઉપર લઈ જવી, આપણે ડિફેન્સમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવું. આ બધી વસ્તુઓ એને માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટી જે મારા મિત્રો એમાં આજે બી છે પણ તે છતાં બી મફત કેવી રીતે આપવું, લોકોને પાંગડા કેવી રીતે બનાવવા, આજે તમને કામ કર્યા વગર તમને પૈસા મળતા રહેશે તો તમે કામ કરવા જવાના જ નથી. તમે ઘરે બેઠા બેઠા તમને હું પૈસા આપું તો તમે શું કામ કરવા જશો કહો તો મને. એટલે આ લોકોએ છે ને પબ્લિકને આવી રીતે પાંગળી બનાવેલી છે અને પાંગડા બનાવતા જાય છે. અને આ વસ્તુ આજની નથી, આ વર્ષોથી ચાલતી આવતી. અને એટલા માટે જ અમેરિકાની આજની હાલત જે છે કે અમેરિકામાં અમારું ઝીરો મેન્યુફેક્ચરિંગ છે. વી ડોન્ટ મેન્યુફેક્ચર એનીથિંગ, એવરીથિંગ કમ્સ ફ્રોમ આઉટસાઇડ. હવે અત્યારે તમે એ બી જુઓ તો ચાઇના ઉપર એટલા બધા રિસ્ટ્રિક્શન આવતા જાય છે. એટલે અને ભારતને માટે આપણે જોઈએ, ભારત અમારી માતૃભૂમિ છે, અમેરિકા અમારી કર્મભૂમિ છે. પણ માતૃભૂમિને જો આગળ લાવી હોય તો ટ્રમ્પ સરકાર હશે તો વધારે ફરક પડશે. આમાં ઇન્ડિયન જોવાનો કોઈ મતલબ જ નથી રહેતો કે આમાં જોવાનું માણસનું વિઝન શું છે, એ કાલે શું કરશે અને કાલે આપણને ફાયદો શું થશે. આજે જયારે અહીંયા BLM કરીને એક વસ્તુ ચાલી જ્યારે કોરોના વખતે, તો આ લોકોનું સ્ટેન્ડ શું હતું. અને આજે આપણે આગળ
જવું હોય તો આપણને ફાયદો ક્યાં થશે, ભારતને ફાયદો ક્યાં થશે અને અમેરિકામાં વસતા ઇન્ડિયનોને ફાયદો ક્યાં થશે, એ હિસાબે મારા હિસાબે ટ્રમ્પ ઇઝ અ બેટર કેન્ડિડેટ. થેન્ક યુ. થેન્ક યુ કલ્પેશભાઈ. આપે અગત્યના કેટલા મુદ્દાઓ પર તટસ્થ ભાવે અને રચનાત્મક રજૂઆત આપનો આભાર માનું છું. અહીંયા આગળ વધીએ પહેલા 2 કે 3 વાત. 2500 વર્ષ પહેલા આપણા આચાર્ય જે બનાવ્યું કૌટિલ્ય અર્થશાસ્ત્ર, એનું પહેલું સૂત્ર હતું ધર્મસ્ય મૂળ અર્થમ. સિવિલાઇઝેશન નો પાયો અર્થતંત્ર ઉપર છે. આપણે જરૂર, જો દેશનું અર્થતંત્ર બરાબર ના હોય તો ઘણી બધી વસ્તુમાં નબળા છીએ. એ અર્થમાં આપણે સરસ વાત કરી. અંતે તો ખિસ્સું બોલે છે, પણ બીજા 2 કે 3 પ્રશ્નો પર મને ઉલ્લેખ કરજો. અમેરિકામાં એક ગન લોબી છે કે જેમાં જે પ્રમાણે વસ્તી જ હોય અમેરિકાની 33 કરોડ, તો 34 કરોડ હથિયારો છે. આડેધડ ગોળીબાર થાય છે, નિર્દોષ બાળકોના મોત થાય છે. આ એક પ્રશ્ન અમને પરદેશવાળાને ખબર નથી પડતી. એ પ્રમાણે ક્રિશ્ચિયન ડોમિનેશન, અમેરિકામાં જે ખ્રિસ્તી લોબી છે, અને કયા પક્ષો એ મને માની કહેવાનું, પણ મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ અને નીરજભાઈ પછી બોલાવું છું. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ત્યાં ખ્રિસ્તી લોબીનું કેટલું મહત્વ છે. એક બીજી પણ વાત કરી આપણે, કે આપણે વાત કરી કે જોર્જ ડોરોસ કે બીજા કોઈ કમનસીબે લોકશાહીમાં ચેક્સ અને બેલેન્સ હોવા છતાં બળિયાના 2 ભાગ. અત્યારે દુનિયાભરમાં, ઇન્ડિયા પર આવું બને છે. પણ આ બધી વાતો એટલા માટે મેં કરી કે રાજકીય પક્ષો અને નેતા અંતે તો દેશના વલણને ફોલો કરે છે અથવા અધર વે રાઉન્ડ. પણ અત્યારે આપણે હવે બોલાવીએ છીએ નીરજભાઈ પટેલ. નીરજભાઈ, આપને ત્યાં હું આવેલો છું ઓર્લાન્ડોમાં, તમારા ઘરે જમ્યો છું. એ વાતને વર્ષો થઈ ગયા. તમે પણ આહોવાના એક મોટા આગેવાન છો, તો તમે પણ નીરજભાઈ ક્યાં ગયા? નીરજભાઈ છે બી હાજર? હા, તો આપણે બી કે જણાવો. હમણાં જાણવું છે કે તમારી દ્રષ્ટિએ આ ચૂંટણીમાં સરવાળે શું થવું જોઈએ અને શું થાય એમ લાગે છે. થેન્ક યુ નીરજભાઈ. સીબી પટેલ, થેન્ક યુ વેરી મચ. મારા ગુરુજી પૂજ્ય જસભાઈ સાહેબ એ એવું કે થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. એટલે જેમ મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ જોશીએ કહ્યું, હું પણ હવામાં લાઈફ મેમ્બર છું અને ફ્લોરિડા ખાતે અમે ઘણા એક્ટિવ છે એમાં. એટલે કમલા હેરિસ નું બધા કે છે ઇન્ડિયન ઓરિજિન, પણ આજ દિન સુધી તમે કમલા હેરિસ નું એક પણ કામ એવું બતાવો કે જેણે આપણે ઇન્ડિયા માટે ફાયદો કર્યો હોય. નાનો એક્ઝામ્પલ આપું, કાશ્મીર મુદ્દે ઓલવેઝ એ જુદું વલણ આપણાથી વિરુદ્ધ કરે છે. અને બાઇડન એડમિનિસ્ટ્રેશનમાં તમે હોટલોની દશા જુઓ, કન્વીનિયન્સ સ્ટોરની દશા જુઓ, જેમ કલ્પેશભાઈએ કહ્યું, મહેન્દ્રભાઈ કહ્યું એમ, કે અત્યારે સપ્લાય કોસ્ટ અમારી લગભગ મોર દેન ડબલ થઈ ગઈ છે. જે હાઉસકીપિંગ સ્ટાફ પહેલા $10-12 કામ કરતો હતો, અત્યારે $15-20 માંગે છે. એટલે મફત આપવાનું હોય તો ડેમોક્રેટો આપે, રિપબ્લિકનની પોલિસી નથી. રિપબ્લિકન માને છે કે ઇકોનોમી ગ્રો કેમ થાય, મેક ઇન ઇન્ડિયા આપણે કેવું કરીએ છીએ, એવું ટ્રમ્પનું વિઝન છે કે ભાઈ મેક ઇન યુએસ. એટલા માટે એને ચાઇનાને આંખો બતાવી હતી એના 4 વર્ષના એમાં. અને માણસ બરાબર છે કે બોલ્ડ માણસ છે, એટલે ઘણાને ના બી ગમે. સાચું કાણિયો કહેવાય એમ. બીજી રીતે પણ કહી શકે કાણિયા માણસને. પણ ટ્રમ્પનો કેવું કે એટર્ની નથી, હી ઇઝ અ બિઝનેસમેન, હોટેલિયર. એટલે અમને હોટેલિયર તરીકે એક ગૌરવ છે અમને કે ભાઈ ટ્રમ્પ જ જોઈએ, રિપબ્લિકન જ જોઈએ આ દેશમાં. ઇકોનોમી સારી રાખવી હોય, આપણી ઇન્ડિયન કમ્યુનિટીને ફાયદો થતો હોય તો ટ્રમ્પ સરકાર એક ટોપ છે. અને એક નાનું ઉદાહરણ આપીને મારું વક્તવ્ય પૂરું કરું
કે અમે અહીંયા જ્યારે બી ગવર્નરનું ઇલેક્શન થાય એટલે અમે દીગુ ગાયકવાડ છે, અમારો એક મિત્ર છે, એને ઘરે અમે ફંડ રેઝિંગ કરતા હોઈએ. એટલે હવે એડમ પટનમ અમારો બાર્ટોનો હતો ગવર્નરમાં, અને પછી ડિસેન્ટ, એટલે ડિસેન્ટના ફંડ રેઝિંગમાં બી અમે ગયા, પણ એને કન્ડિશનલ અમે સપોર્ટ આપ્યો ફાઇનાન્શિયલી, કે ભાઈ તું ગવર્નર મેન્શનમાં જો દિવાળી કરવાનો હોવ તો તને અમે સપોર્ટ કરીએ, અને અમારા હોટલ કે ધંધાને લગતા કઈ બી પ્રશ્નો હોય તો એના પર તારું સ્ટેન્ડ બહુ ક્લિયર જોઈએ. અને ડિસેન્ટ એમને પ્રોમિસ કરી હતી એમ 3 વર્ષથી એ ગવર્નર મેન્શનમાં દિવાળી કરે છે. એટલે એને આપણા ઇન્ડિયન સંસ્કૃતિ માટે ઘણું માન છે, ઇન્ડિયન માણસો માટે એને ઘણું માન છે. એટલે ઓબ્વિયસલી કે અમે તો રિપબ્લિકન પાર્ટીને જ સપોર્ટ કરીએ. થેન્ક યુ. એક વસ્તુ છે મિત્રો, અમેરિકાના જે માણસો છે ને એ આખા બોલા છે. બ્રિટિશ લોકો વધારે ડિપ્લોમેટ. અમેરિકા વાળા કહી દે કે ભાઈ જેમ નીરજભાઈ કહ્યું, મહેન્દ્રભાઈ કહ્યું, જોશી સાહેબે કહ્યું કે આમ કરવાનું, આ મારું હિત છે, અને એ અમેરિકાની તાકાત છે. હવે આપણે, મને 2 મિત્રોએ મેસેજ મૂક્યા કે અમારા પ્રશ્ન પૂછવા છે. જરૂર પ્રશ્ન પૂછો, કારણ કે આ બધી વસ્તુમાં આખો એક સંવાદ છે. આ મિત્રો આવ્યા 4 કે 5 વાતો કરી, અને પ્રોફેસર સાહેબે, પેલા આર્નોલ્ડભાઈએ, રામભાઈ ગઢવીએ બધાએ વાતો કરી. કોઈને પ્રશ્નો હોય તો સીધી જરૂર પ્રશ્નો માટે ટાઈમ આપજો, પણ જ્યારે પ્રશ્નો આવે પહેલા 2 વાતમાં મને જરા વધુ ચિંતાનો વિષય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે કમલા હેરિસ આવે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવે, એમનું 99% પ્રાધાન્ય અમેરિકાનું હોય. આખી દુનિયાના પરિપ્રેક્ષમાં ભારતની ભલે વસ્તી 140 કરોડ, પણ અર્થતંત્રમાં, લશ્કરમાં, બીજી બધી રીતે, માફ કરજો, અમેરિકાના 2 કે 3% પણ ના આવે. અને આમાં કઈ નવું નથી. ચંદ્રકાંતભાઈ, આમાં રાઈટ. અંતે તો તમે જ્યાં રહો છો, તમે જ્યાંનો વહીવટ કરો છો, એ તમારું પ્રાધાન્ય છે. તો એ અર્થમાં મને પૂછવું હતું કે તમે જે અમેરિકામાં બધા છો, ચંદ્રકાંતભાઈ, તમે વન ઓફ ધ સિનિયર માણસ, અમેરિકામાં કદાચ 2 મિલિયન કે 3 મિલિયન ગુજરાતીઓ ખરા કે નહીં? ગુજરાતી વંશજ 1.4. 1.4. અને ઇન્ડિયન કેટલા? મોર દેન 3 મિલિયન? કોઈ કહી શકશે મહેન્દ્રભાઈ? અમેરિકા 4 મિલિયન. 4 મિલિયન. વેરી ગુડ. સંખ્યાબળ એ અર્થમાં છે, પણ એમાંથી અમેરિકામાં 6 મિલિયન તો જુઈશ લોકો છે, કે ઘણા બધા મેક્સિકન છે, આફ્રો કેરેબિયન છે. પણ અમેરિકાના અર્થતંત્રમાં અમુક રીતે જુઓ તો હોસ્પિટાલિટી, મેડિસિન, ટ્રેડિંગ, એ બધામાં ભારતીયોનો મોટો હિસ્સો છે. તો પ્રોફેસર ચંદ્રકાંતભાઈ સાહેબ, અર્થતંત્રમાં આપણા બીજા કયા કયા ક્ષેત્રોમાં ભારતીયો એ કાઠું કાઢ્યું છે અમેરિકામાં? મેડિકલ ક્ષેત્રે ડોક્ટરો, આપણે કોઈ પણ હોસ્પિટલ જુઓ, સારી હોસ્પિટલ, ઇન્ડિયન ડોક્ટરનો એવું બને જ નહીં. બરોબર. એટલે ઇન્ડિયન ડોક્ટર તમને મળશે, ઇન્ડિયન નર્સ મળશે, અને એવી રીતે ફાસ્ટ ફૂડમાં પણ ઇન્ડિયનો ઘણી મોટી સંખ્યામાં છે. ડંકી ડોનટ હોય કે બીજી ફાસ્ટ ફૂડ ચેનલ હોય, અથવા તો પ્રાઇવેટ બિઝનેસ હોય, એવા સંખ્યાબંધ ગુજરાતીઓને હું જાણું છું. કેલિફોર્નિયામાં, ખાસ કરીને પાલો આલ્ટો એરિયામાં, જે બધી મોડર્ન ટેકનોલોજી છે, જેમાં ઘણી કંપનીઓના વડાઓ ભારતીયો છે, એમેઝોન હોય કે બીજી કંપનીઓ, એનું કેટલો મહત્વ અને એનું કેટલું ભવિષ્ય, એ જરા કહી શકો પ્રોફેસર સાહેબ? ના, એ ઘણું સારું ભવિષ્ય છે. અને હવે તો એ કંપનીઓમાં પણ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઘણો મોટો વિકાસ થયો છે. અને અમેરિકામાં જે જાણીતા AI ના માણસો છે, એમાંના કેટલાક તો ગુજરાતીઓ છે. આપણે ત્યાં પ્રવીણભાઈ શેઠ હતા, એમનો દીકરો અમિત છે. તો અમિતભાઈ આજે AI માં ખૂબ મોટા ક્ષેત્રમાં છે, અને ભારતમાં AI યુનિવર્સિટી કરવા માટે નરેન્દ્ર મોદી એમને બોલાવ્યા. પછી એમની પાસે આમંત્રણ હતો હૈદરાબાદનું અને કર્ણાટકનું, બેંગ્લોરનું. પણ પછી એ કહે છે કે મોદીએ સૂચવ્યું એમને ધીમે રહીને
કે ગુજરાત બાજુ જો એટલે ગુજરાતમાં જાવ તો જોઈ લેજો. અને ગુજરાતમાં આવ્યા અને પછી અંતે વિચારે છે એમ કે ગુજરાતમાંથી ક્યાં સહકાર પ્રાપ્ત થાય, તો ગિફ્ટ સિટીમાં મોદીએ સૂચવ્યું હતું એમને, અને એ પ્રવૃત્તિ ત્યાં ચાલે છે. એટલે કે એઆઈ ની પ્રવૃત્તિ પણ મોટા ક્ષેત્રમાં ઇન્ડિયનો છે જ. આપણે સરસ વાત કરી પ્રોફેસર સાહેબ. પ્રવીણ શેઠની વાત કરું. 1981 ની આસપાસ એવો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને ત્યાં એ વખતે નરેન્દ્રભાઈ મોદી પીએચડી નો અભ્યાસ કર્યા હતા શીલાબેન ભટ્ટના કહેવા પ્રમાણે. અને મારે ના, ત્યાં સૌભાગ્ય. ટીબી હા, હું બોલું બરોબર. જરૂર બોલો. બોલું કે જરૂર બોલો. બોલવું હોય તો તમારો અધિકાર છે, તમારા વડીલ છો. હવે નરેન્દ્ર મોદી સાથે મારો સંપર્ક એ રીતે કે પ્રવીણભાઈનો વાઇફ મને વર્ષોથી અમે સાથે ભણતા ત્યારે રાખડી બાંધે, અને એક પ્રવીણભાઈ પાસે મોદી પીએચડી નો અભ્યાસ કરતા ન હતા, એ MA નો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં કરતા હતા. અને ત્યારે હું સાક્ષી છું. અને અમે અઠવાડિયે 15 દિવસે પ્રવીણભાઈ ત્યાં ભેગા થતા. હું તો ત્યારે ઓલરેડી વિદ્યાપીઠમાં પ્રોફેસર હતો જ, અને પ્રવીણભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તો એટલે અમારે ભેગા થવાનું થાય. અને મોદી મને પ્રવચન કરવા માટે RSSમાં તે વખતે લઈ જતા. મોદી નાના છોકરા ત્યારે પ્રમાણમાં, તો મને રિક્ષા ભાડું આપે અને ભૈરવનાથ પેલા એના રોડ પર હેડગેવર ભવનમાં મને ભાષણ કરવા બોલાવે. તો તે જમાનામાં નરેન્દ્ર મોદીનું જીવન મેં જોયું છે. આપણે ગામડામાં તાકો હોય એમ કબાટ હોય, પણ ખાનો લાકડાનો હોય, બંધ દરવાજો હોય નહીં, અને નીચે એમાં એકમાં એમની પેટી હોય, નીચે શેતરંજી પાથરી હોય, બાજુમાં સ્ટવ પડ્યો હોય, અને અમારા જેવા મહેમાન જાય તો આગ્રહ કરે, હું ના પીતો જુદી વાત છે, ચાલો હું ચા બનાવું, ચા પીવો. અને એટલું અને પોતે સ્કૂટર ચલાવે. એટલે એ અનુભવ મને છે નરેન્દ્ર મોદીનો. એટલે નરેન્દ્ર મોદી ત્યારે પ્રવીણભાઈને ત્યાં આવતા અને અમે બધા ભેગા થતા. એ અર્થમાં એટલા માટે વાત કરી કે પ્રવીણ શેઠ મારી રીતે બહુ મોટું નામ. અમિતભાઈનો પણ મળ્યો છું એમને ઘરે જમવા બી ગયો છું અમદાવાદમાં. અને એ અર્થમાં જમણો હાથ મોડા તરફ થાય અને ગુજરાતમાં કઈ ડેવલપમેન્ટ થાય તો હું તો વ્યક્તિગત માનું છું કે ગુજરાતને પણ ઘણો લાભ મેળવવાનો અધિકાર પણ છે, જરૂર પણ છે. પરંતુ હવે આગળ વધીએ. શ્રીજીતભાઈ, કોઈને કઈ પ્રશ્નો હોય તો જરૂર પહેલા લાભ આપો, પછી આગળ વધીએ આપણે. એમ કરતા કરતા કલાક ની કે ખબર ના પડી. શ્રીજીત, કોઈના કઈ પ્રશ્નો છે? કોઈને કોઈ ક્વેશ્ચન્સ પૂછવા તો પ્લીઝ. કુસુમબેન ને કઈ પૂછવું છે? આશીર્વાદ આપવા જ આ ભાઈઓ ક્ષેત્રાઓ પક્ષકો. કુસુમબેન મારા મોટી બેન જેવા છે અને બહુ જ સક્ષમ છે. દર વખતે કુસુમબેન આપ આપના વિચારો વ્યક્ત કરો. આપ પોરબંદરમાં ભણ્યા છો, આજે કન્યા મહાવિદ્યાલયમાં. અનમ્યુટ કરો બેન. બધાને પ્રશ્ન કરવાનો છે. દબાવો બેન. કુસુમબેન, મને જે અનુભવ છે એ આટલો બધો ઊંડો અનુભવ નથી પોલિટિક્સ નો, એટલે હું આમાં કઈ બોલી શકું એમ નથી. પ્રશ્નો મનમાં થાય છે એનું સમાધાન થઈ જાય છે. બીજા બધા પ્રશ્નો પૂછે એમાં મારા મનનું એ સમાધાન થઈ જાય છે. અને બધાને થેન્ક યુ. કુસુમબેન બહુ નમ્ર છે પણ તો વિદુષી છે. પણ આપણે આપણા બધા જ પ્રેક્ષકોમાં સૌથી જુવાન વયના હોય તો પ્રોફેસર ડોક્ટર જગદીશ દવે છે. જગદીશભાઈ, આપ સાંભળી રહ્યા છો, આપને પણ કંઈ કહેવું હોય, પૂછવું હોય, સલાહ આપવી હોય તો આપનો અધિકાર છે. જગદીશભાઈ, નમસ્કાર. અનમ્યુટ થઈ ગયો છે મને લાગે છે. હા બોલો જગદીશભાઈ. ચંદ્રકાંતભાઈ, હાજી. અમને તો વડીલ છે એટલે ઘણી બધી સરસ વાતો કરી છે અને એમની પાસેથી ઘણું પામી લઈએ છીએ અમે. ભૂતકાળમાં પણ એમને અનેક બાબતમાં સાંભળે છે. એ તો એન્સાઇક્લોપીડિયા છે અમારા.
કે કોઈ પણ પ્રશ્ન હોય તો એની પાસે જાણે કે એમનો જવાબ હોય. અને અતિ વિદ્વાન, અનેક પુસ્તકોના લેખક, અને અમેરિકાના ખૂણે ખૂણે બધે ફરેલા, ગુજરાતીઓ સાથે સંબંધ ધરાવતા અમેરિકા સાથેનો સંબંધ આખો એમણે પકડી લીધો છે. અને એ રીતે બહુ તટસ્થ રીતે આપણી સાથે વાત કરી છે. એનો ખૂબ આનંદ હું વ્યક્ત કરું. અને એ રીતે એમનો બ્રાહ્મણ તરીકે કહી શકો કે શતાયુ હોવો, અને હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. અને આવો સરસ એમનો નક્કર અવાજ છે. એ જ રીતે એવું સ્વાસ્થ્ય પણ એટલું સરસ છે. અને ખાતરી છે કે આપણને ઘણા વર્ષો સુધી એમના જ્ઞાનનો લાભ મળશે. આભાર. બસ સૌનો જગદીશભાઈ, સૌની વાત એ છે ચંદ્રકાંતભાઈ કે આ અર્થમાં જયારે વાત કરી આપણા નિલેશભાઈએ કે એમના ગુરુ જસભાઈ સાહેબ મંત્ર છે, બી પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. જીવનમાં આપણે જે ભારતીય સંસ્કાર છે, તેને કહેવાય કે આપણે હિન્દુ હોય, જૈન હોય, બુદ્ધિસ્ટ હોય કે શીખ હોય, આપણે સમતોલ છીએ. અને દુનિયા પર નામ છે. એ અર્થમાં હું ઈચ્છું કે હવે કોઈ પ્રશ્ન ના હોય તો જરૂર પૂછજો, નહીં તો પછી એક મારી ઈચ્છા હતી કે રામભાઈ તમે બિઝનેસમેન અત્યારે નથી, સાહિત્યનો જીવ છો, સંસ્કારનો જીવ છો. જો એવું કે તમને દુહો દેખાતો હોય, તમે ગઢવી ચારણના સંતાન છો, તો અમને લાભ લેવો છે. મારી ઈચ્છા શું છે, આજે શરૂઆત કરી, તમને નવાઈ લાગે, આનું આવતીકાલે યુટ્યુબ બહાર પડશે, હજારો લોકો સાંભળે છે, જુએ છે. એ અર્થમાં આપ સૌનો આભાર માનું છું કે જ્ઞાન ચર્ચા કરીએ જ્ઞાનની અને પીરસીએ. એમાં અમેરિકાથી ખાસ ચંદ્રકાંતભાઈ પ્રોફેસરના આશીર્વાદથી જે મિત્રો આવ્યા, મહેન્દ્રભાઈ, નિલેશભાઈ, કલ્પેશભાઈ, રામભાઈ આવ્યા, આ બધા ખરેખર તમે અમારા નવરત્નો છો. આપણે ભાતીગળ પ્રજા છીએ. તો એ અર્થમાં રામભાઈ આપને કંઈક અમે ગઢવી ચારણ દીકરાને પ્રોમ્પ્ટિંગ કરવાનું ના હોય, આવતી 3 થી 5 મિનિટ તમારી છે. બોલો રામભાઈ, કંઈક વેરાયટી લાવો. શું પીરસું એ મને યાદ અપાવો તો કંઈક પીરસું. બાકી તો ઇલેક્શન ની વાત થઈ, એમાં તમે આપણા કયા કયા ફિલ્ડમાં, આઈટી ફિલ્ડમાં માઇક્રોસોફ્ટ, એમેઝોન, એમાં જે વડાઓ છે આપણા ઇન્ડિયન અમેરિકન્સ, એ મહત્વનો ફાળો આપી રહ્યા છે. ધ્યાનમાં લેવાની જરૂર છે. ફાર્મા ઇન્ડસ્ટ્રી પણ જોર પકડી રહી છે. કન્વીનિયન્સ સ્ટોર, હોટેલ એ તો હતા જ આપણે પહેલેથી જ. મેડિકલ ફિલ્ડમાં પણ ખૂબ જ આગળ છીએ. તમે ગઢવી તરીકે કઈ ગાવાનું કહેતા હો તો ગાવ. એટલા માટે દુલા કાગનું પેલું છે ને, તારી ઘરે પરણો આવે તો શું કરવું એ અમને કહો. આપણા સંસ્કૃત પાયામાં આગતા સ્વાગતા એ જ ભાવ છે, એ અમને કહો રામભાઈ સાહેબ. દુલા કાગનું છે, એ તો એમનું બહુ જાણીતું ગીત, તારા બોલો. આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. તારે કાને કોઈ સંકટ સંભળાવે, બને તો થોડુંક કાપજે. એ આપણા ગુજરાતી સંસ્કાર. પણ આપણે બધાને જરૂર એમના એક બીજા ગીતની છે કે જે તળાવના પાણીને ઉદ્દેશીને એમણે વાત કરી છે કે પ્રેમી તળાવ તણાવો પાણી, તમે સાથ મળી સંપી રહેજો. આ ફળ જો હસતા હસતા પણ તમે પાળતણું રક્ષણ કરજો. આપણે બધાને ઉદ્દેશીને આ વાત છે કે આપણે બધા સાથે સંપીને રહીએ. અમેરિકામાં આવ્યા છીએ, એકબીજા સાથે સંપીને રહેશું. ક્યારેક ઝઘડો પણ થઈ જાય, પણ એમાં આપણે જે રહેવાની સ્ટાઇલ છે એ પાળ ન તૂટે એનું ધ્યાન રાખજો. હોળી બની કો જુદાઈ કરે તો તમે ભૂલ સુધારી એક થજો. નાવડીના દોખા નવ દર્શો
એને પણ તરવા દેજો. આપણામાં સંપ છે, એને જુદા કરવા માટે નાવડી જેવા માણસો, નાવ જેવા માણસો હશે, એ થોડીક વાર આપણને જુદા કરશે, પણ એ નાવ આપણીથી આગળ જતી રહે તો આપણે પાછા બધા ભેગા થઈ જઈએ. અને એ નાવને પણ તરવા દેજો, એ આપણા ગુજરાતીઓના સંસ્કાર છે, એમ કવિ કહે છે. નીર નવા ને સ્થાન તમારું સોંપી સાગરને મળજો, કાગ ફરીથી આવી જજો. દરિયામાં પાણી બન્યા હોય આપણે તો એ વખતે નવા નીર યુવાનોને સ્થાન સોંપી અને તમે આગળ જાઓ અને પાછા ફરીથી આવી જજો. આવા ઘણા બધા ગીતો કવિ કાગે લખેલા છે ને ક્યારેક ક્યારેક સીબી આપણને પરાને ગૌરવે છે તો ગાઈ નાખીએ છીએ. થેન્ક યુ સો મચ. રામભાઈ, ગુજરાતી અસ્મિતા, આપણી પરંપરા, એટલા માટે કે આપણે ગુજરાતીને વખાણશું. આજે ગુજરાતમાં વિવિધતામાં એકતા છે. વન્સ અગેન નીરજભાઈ આજના સમાચારની વાત કરે એ પહેલા હું ખરેખર માનું છું કે આજનો વાર્તાલાપ બહુ જ ઉપયોગી છે, બહુ ડિગ્નિફાઈડ. દરેક વક્તાએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા. સૌથી પહેલા શરૂઆતમાં આર્નોલ્ડભાઈએ, પ્રોફેસર ચંદ્રકાંતભાઈએ, મહેન્દ્રભાઈએ, નીલેશભાઈએ, કલ્પેશભાઈએ, રામભાઈએ અને જગદીશભાઈએ અને અમારા મોટી બહેન કુસુમબહેને, એ અર્થમાં આમ સો ઇમ્પ્રેસ. સોનેરી સંગતની આ જ વાત છે. આપણે ભલે હજારોમાં એક દૂર થઈએ પણ આપણને ભેગા છે આપણી સંગત, આપણા સંસ્કાર. તો હવે નીરજભાઈ, આપ અમને આ વીકના સમાચાર સાર આપો. આપણે બહુ આભારી છે. નીરજભાઈ 17 વર્ષથી ગુજરાત સમાચારના પાયામાં એ અને અમારી ટીમ મોટું કામ કરે છે. પણ બોલો નીરજભાઈ. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 2 દિવસના પોલેન્ડ પ્રવાસનો પ્રારંભ જામનગર તરીકે જાણીતા એક સમયના નવાનગર સ્ટેટના મહારાજા જામ દિગ્વિજયસિંહજીના સ્મારકને પુષ્પાંજલિ સાથે કર્યો હતો. દ્વિપક્ષી મંત્રણા બાદ બંને દેશોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટસ્કે ભારત પોલેન્ડ સંબંધોને નવી ઊંચાઈ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. 45 વર્ષના લાંબા અરસા બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે પહોંચ્યા છે. જોકે હકીકત એ છે કે પોલેન્ડ આપણા ગુજરાત સાથે 8 દશકા જૂનો લાગણીભર્યો નાતો ધરાવે છે. પોલેન્ડ અને ગુજરાતને જોડતું આ લાગણીભર્યું કનેક્શન કયું છે એ જાણવા માટે વાંચો આ સપ્તાહનું ગુજરાત સમાચાર. વડાપ્રધાન મોદી પોલેન્ડની મુલાકાત બાદ રેલ માર્ગે યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે જશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે યુક્રેન રશિયા યુદ્ધ વિરામ મુદ્દે પણ ચર્ચા કરશે તેવા અહેવાલ છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. ધરતી પરના સ્વર્ગ ગણાતા જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત સાથે જ રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. રાજ્યની કુલ 90 બેઠકો માટે 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં મતદાન થશે. કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું 10 વર્ષ બાદ અને વિવાદાસ્પદ કલમ 370ની નાબૂદીની 5 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ કાશ્મીર સાથે જ હરિયાણામાં પણ 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થશે. ભારતમાં હવે સેક્યુલર સિવિલ કોડનો સમય પાકી ગયો છે. આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. દેશના 78માં સ્વાતંત્ર્ય પર્વે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો લહેરાવ્યા બાદ દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, દેશનો મોટો વર્ગ માને છે કે
જે સિવિલ કોડને લઈને આપણે જીવી રહ્યા છીએ એ ખરેખર સાંપ્રદાયિક અને ભેદભાવયુક્ત છે. જે કાયદા ધર્મના આધારે ભાગલા પાડે છે, ઉચ્ચ નીચનું કારણ બને છે, એવા કાયદાનું આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. જરા જાણવા જેવું છે કે જામનગરના મહારાજાએ 1000 પોલીસ યુવકોને રાખ્યા 4 વર્ષ માટે બાલાચડીમાં. એ પહેલા પારસીઓ આવ્યા અને ગુજરાતમાં સંજાર બંદરે ઉતર્યા. અને એ જ પ્રમાણે પ્રોફેસર ચંદ્રકાંતભાઈ, જ્યારે યહૂદી લોકોને ભાગવું પડ્યું તો 2000 વર્ષ પહેલા યહૂદીઓ કોચીનમાં આવ્યા હતા. ભારત વર્ષોથી જે તકલીફમાં હોય એને આશરો આપે છે, પરંતુ આજના જમાનામાં જે પ્રકારે ભારત નવા સ્વરૂપમાં આવી રહ્યું છે એ મને તમને સૌને આનંદ થાય. આપણે એક અર્થમાં આર્થિક રીતે અને અન્ય રીતે, અને જે આવતીકાલે અને પરમ દિવસે ચર્ચા થવાની છે કે યુદ્ધ માત્ર શ્રેષ્ઠ વિકલ્પ નથી. નરેન્દ્રભાઈ મોદી વારંવાર કહે છે કે નિગોશિએશન, મુત્સદ્દીગીરી, થોડી રેવેચ કરો. એ અર્થમાં એક ભારતનો નવો મંત્ર આવી રહ્યો છે. હવે આવતા વીકની વાત કરીએ. ભારતીય સમાજ કો, સંસ્કૃતિ કો, આપણે આપણો જે ધર્મ છે એ હિન્દુ નહીં, એ આપણો જે ધર્મ છે જેને કહેવાય કે મોર દેન રિલિજન ઇઝ વે ઓફ લાઈફ, એમાં ગુરુ પરંપરા બહુ આવશ્યક છે. ચંદ્રકાંતભાઈ, આપણા જો તેની ઉપર જુલમ થયો ટકી રહ્યો હોય આપણી જો તંત્ર, તો આપણે ગુરુ પરંપરા કે એ અર્થમાં અલગ અલગ સંપ્રદાયો. કોકિલાબેન પટેલ ગુજરાત સમાચારના પહેલા મેનેજિંગ, અત્યારે કન્સલ્ટિંગ એડિટર છે. એ આવતા વીકે બહુ સુંદર ચર્ચા કરશે કે અહીંયા હેરોમાં એક જગ્યાએ એક વૈષ્ણવ હવેલી સરસ કામ કરે છે. હું વધારે નહીં કહું, જો જાણવું હોય તો જરૂર ત્યાં જોજો અને બધાને ખબર આપજો. પરંતુ ગુજરાત સમાચાર અને મારા સાથીઓનો આ દ્રઢ સંકલ્પ છે કે છાપામાં તો ઘણું આવીએ છીએ આપણે છાપામાં, પણ અન્ય રીતે અમે સેવા કરીએ. કારણ કે જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞ એ જ અમારો મંત્ર છે. આજે આપ સૌ જોઈન થયા, એમાં ખાસ અમેરિકાથી પ્રોફેસર ચંદ્રકાંતભાઈ, રામભાઈ ગોરવી, નિલેશભાઈ, મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, આઈ એમ રિયલી વેરી હેપી કે તમે ભલે અમેરિકામાં 50 વર્ષથી હોય પણ તમારું મોડું તો ઇન્ડિયા તરફ છે. રાજી રહેજો. આવતીકાલનો સુંદર દિવસ આવવાનો જ છે. આવતીકાલે ભારતનો વિજય છે, કેમ કે ભારતમાં સંસ્કાર છે, સંસ્કૃતિ છે. સૌને મારા નમસ્કાર. આવતા ગુરુવારે 3 વાગે જરૂર જોઈન થજો. વન સેકન્ડ નિલેશભાઈ, તમારે બરાબર મારે ઓર્લાન્ડો આવવું છે. તો મને લઈ ગયા હતા VM પટેલને ઘરે, અને આઈ રિમેમ્બર અમે બધા મિત્રો છે, મને આઈ ફીલ વેરી હેપી. તો વન સેકન્ડ ખબર આપો બધાને કે દર ગુરુવારે 3 વાગે અચૂક અમારો શ્રીજીત, અમારો જે ઓપરેશન મેનેજર છે, એ બહુ મહેનત કરે છે અને બધા ભેગા કરવા, વાતો કરવી, સંયોજન કરવું. શ્રીજીત, તારો પણ આભાર ભાઈ, બધાનો આભાર. વન્સ અગેન જય ભારત, જય જગત, જય અમેરિકા, જય શાંતિ. થેન્ક યુ.